મિત્રો, આજની પ્રેસ વાર્તામાં ભારતનું ભાવિ યુવાન છોકરાઓ જે અભ્યાસ કરે છે વિવિધ લાઈનમાં અને એના ભાવિ ઉપર જે નુકસાન થવાના એંધાણ થઈ રહ્યું છે દેશમાં અલગ અલગ રાજ્યોમાં નીટની પરીક્ષા હોય કે ટેટની પરીક્ષા હોય, પેપરો લીકેજ થાય છે, પણ લીક કરનારા સામે કોઈ પગલા લેવાતા નથી. આખરે આ દેશના યુવાનો બધા ભેગા થઈને સરકારની સામે મોરચો માંડ્યો છે. એના તરફેણમાં અમારા દેશના કોંગ્રેસ પાર્ટીના વડા માનનીય ખડગેજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અમારા લાડલા નેતા રાહુલજી, આખું એઆઈસીસી એટલે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી છોકરાઓની તરફેણમાં જ્યારે કદમ ઉઠાવ્યો છે ને ગઈકાલે જે રીતના બનાવ દિલ્હીમાં થયો, છોકરાઓને બેરહમીપૂર્વક માર માર્યો, છોકરીઓને પણ માર માર્યો છે. તમે બધા ઓડિયો વિડીયો જોયો હશે. આવી બર્બરતા અમે રાજકારણમાં લાંબા સમયથી છે, મેં કોઈ દિવસ જોઈ નથી. આ પહેલી જ વખત આટલી બર્બરતાપૂર્વક આપણું જે યુવા ધન છે, આપણી ભાવિ પેઢી છે, એ ભાવિ પેઢીને બેરહમીપૂર્વક પોલીસ ખાતું અને પોલીસ ખાતાની સાથે સાથે સાદા ડ્રેસની અંદર ચર્ચા જે રીતના થઈ રહી છે તે રીતના આરએસએસના કેટલાક માણસો જે દેશનું વાતાવરણ દોડવા માટે, તોફાનો કરવા માટે અંદર ઘૂસી જઈને એમણે પણ માર માર્યો છે. ત્યારે આ પ્રશ્ન વિદ્યાર્થીઓનો ભાવિનો છે. દેશની બંધારણીય જે સત્તાઓ છે એ સત્તાઓ ઉપર આ સરકાર ધીમે ધીમે પોતાની કૂટનીતિથી પોતાને હસ્તગત કરવા તરફ જઈ રહી છે. એની સામે પણ મોરચો મંડાયો છે. ત્યારે અમારી વડી કચેરીના વડા માનનીય અમિતભાઈ ચાવડા સાહેબની સીધી સૂચના હેઠળ જિલ્લા કક્ષાએ પણ આ બાબતની પ્રેસ વાર્તા થાય, ચર્ચા થાય ને યુવાનોને ભેગા કરી એનો વિરોધ થાય, એટલા માટે જ અહીંયા ભેગા થયા છે. સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે એને જોતા આપણો જિલ્લો છોટાઉદેપુર જિલ્લો કાં બાકાત રહે, અને એને માટે જ આપણે બધા ભેગા થયા છે. અમારા પ્રમુખશ્રી પણ સાથે છે, શશીભાઈ, અમારા સૌના સંયોજક માનની પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા સાહેબ પણ છે, છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નરસિંહભાઈ છે, ભાઈજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કાજલભાઈ છે, કવાંટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી નંદુભાઈ અહીંયા હાજર છે, છોટાઉદેપુર શહેર પ્રમુખ મિસ્ટર રલિયા પણ અમારી સાથે છે, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ પણ અમારી સાથે છે. બધા સાથે મળીને શું પ્રોગ્રામ કરવો, અત્યારે જ એના હલ્લાબોલ કરવા કે આ કાર્યક્રમ આવતીકાલે મોટી સંખ્યામાં યુવાનોને ભેગા કરી પ્રજાને પણ સાથે જોઈન્ટ કરી અને આની એક અસર દિલ્હી સુધી પહોંચે તેના માટે ચર્ચા વિચારણા માટે